નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામ બહાર આવેલ ઉચતી જાતિ વિસ્તારમાં ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ, વર્ક ઓર્ડર છતાં સીસી રોડ બનાવવામાં નહીં આવતો હોય લખતર મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। સુરનગર જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાને ધ્યાનમાં રાખી એક રહીશ દ્વારા મામલતદારશ્રીને અન્ય રહીશની સહીવાળી અરજી આપી રજૂઆત કરવામાં આવી। લખતર ગામના સહયોગ વિદ્યાર્થી પાછળ આવેલ અનુસૂચિત જાતિ વિસ્તારમાં રહેતા બાબુભાઈ વીરજીભાઈ દ્વારા લખતર મામલતદારશ્રીને લેખિતમાં અરજી કરવામાં આવી છે કે તેમના વિસ્તારના લોકોને ચોમાસામાં તકલીફ ના પડે અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે લખતર દસડા ધારાસભ્ય દ્વારા લોકોના ટેક્સમાંથી લોકોની સુવિધા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવા માટે રૂપિયા 2.5 લાખ ફાળવવામાં આવ્યા છે। તેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે, પરંતુ અગમ્ય કારણોસર સીસી રોડ નહીં બનાવવામાં આવતા તેમના દ્વારા તેમના વિસ્તારના લોકોની સહી સાથેની અરજી લખતર મામલતદારશ્રીને આપી છે। અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા આ અંગે લખતર દસડા ધારાસભ્યોને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં સીસી રોડ બનાવવામાં આવતો નથી અને ધારાસભ્ય દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જો આ સીસી રોડ બને તો જિલ્લા પંચાયત સદસ્યનું સ્વમાન હણાય તેમ છે। આથી અજા વિસ્તારમાં રહેતા બાબુભાઈ વીરજીભાઈ સોલંકી દ્વારા લેખિત અરજી સાથે વર્ક ઓર્ડરની ઝેરોક્ષ કોપીની સામેલ કરી અને તેમના વિસ્તારમાં આગામી વર્ષ 2023-24 પૂરું થાય અને ગ્રાન્ટ પાછી ન જાય તે પહેલાં અનુસૂચિત જાતિના બાળકોને મહિલાઓ સિનિયર સિટીઝનના હિતને ધ્યાનમાં રાખી સીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ સાથેની અરજી આપવામાં આવી છે।